નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રિવિઝન શરૂ કરીએ છીએ, જેની અંદર વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ એટલે કે આપણી જે ચોપડી છે એની વાત કરીએ. એ જે વિભાગ છે મિત્ર, એમાં સેક્શન બીમાં તમારે વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 30 થી 32 જે 3 માર્કનો હોય છે. હવે એનું રિવિઝન આપણે અહીંયા આજે જોઈએ. યુનિટ વાઇઝ તમને લખાઈશું. કેટલાક મિત્રો પાસે રેફરન્સ બુક ન હોય તો આ રીતે દરેક યુનિટમાંથી ખાલી જગ્યા પૂછાય છે એના આપણે કેટલાક અહીંયા એક્ઝામ્પલ લખાઈશું. એમાં આજે પહેલું છે આપણું યુનિટ 1. એમાં તમારે એની એક્સરસાઇઝ આ રીતે લખવાની રહેશે. દરેકનું ખાલી ટાઇટલ પહેલાં આટલું લખી દેવું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ ટાઇટલ આપ્યા પછી તમારે દરેક યુનિટ વાઇઝ આ રીતે પેરેગ્રાફ લખવાનો છે. મિત્રો, ફરજિયાત તમારી નોટબુકની અંદર તમે આ લખશો. એમાં નંબર 1 છે આપણો પહેલા યુનિટનો, કે ઉપર આ રીતે તમને કૌંસમાં શબ્દો આપ્યા છે. એમાં મોડ્યુલ્સ છે ઇન્ટરનેટ, ટેકનિકલ અને ડિસરપ્ટ. અહીંયા પહેલો પેરેગ્રાફમાં કહે છે નો બડી કેન, પછી બ્લેન્ક આપી છે. બ્લેન્ક એટલે મિત્રો ખાલી જગ્યા. નો બડી કેન બ્લેન્ક માય પ્રોગ્રામ. આઈ એમ નોટ અ બ્લેન્ક પર્સન. I can set different blank for any software, believe me. હવે મિત્રો, આ જે ખાલી જગ્યાઓ છે એમાં તમારે 3 બ્લેન્ક છે પૂરવાની છે. અને અહીંયા તમને ઓપ્શન 4 આપ્યા છે. એટલે એક જે જવાબ છે અલગ આવે છે. એટલે ખૂબ સમજી વિચારીને જો લખીએ તો 3 માર્ક્સ પૂરા મળી જાય. અને જો એક જવાબ ખોટો પડે તો બીજો પણ ખોટો પડે છે. એટલે ખૂબ ધ્યાનથી લખવું. હવે અહીંયા પહેલો બ્લેન્ક છે, પહેલો આપણો જે આ પેરેગ્રાફ છે એની અંદર પહેલામાં આવશે ડિસરપ્ટ, બીજા જવાબમાં ટેકનિકલ, ત્રીજામાં મોડ્યુલ. તો આ રીતે આપણી પહેલા નંબરનો પેરેગ્રાફ છે મિત્રો, જે વોકેબ્યુલરીમાં મેઇન ટેક્સ્ટ જે કહી શકાય એના જે ફકરા આવે છે એમાંથી. આ રીતે મિત્ર આપણે હવે બીજો પેરેગ્રાફ જોઈએ, બીજા યુનિટનો કાંચનજંગાનો, જેમાં તમારે હવે માત્ર નંબર 2 કરીને એમાં લખવાનું છે મોડ્યુલ્સ, ઇન્ટરનેટ, ટેકનિકલ અને ડિસરપ્ટ, જે આપણે હાલ લખી દીધું. હવે બીજા નંબરમાં છે વેન મીતુ. અહીંયા કેટલાક ઓપ્શન આપેલા છે કૌંસમાં લખવાના. ઇન્સ્ટોલ્ડ, વાયરસીસ, કનેક્ટ, ઓપરેટિંગ અને ઓપરેટિંગ સિસ્ટમ. કે છે વેન મીતુ સ્ટાર્ટેડ હિઝ કોમ્પ્યુટર ઇટ વોઝ ફૂલ ઓફ બ્લેન્ક. હી હેઝ બ્લેન્ક એન્ટીવાયરસ પ્રોગ્રામ. સો ધ બ્લેન્ક વોઝ નોટ ડિસ્ટર્બ્ડ. તો અહીંયા એના જવાબ આપણે લખવાના રહેશે મિત્રો, કે વેન પછી મીતુ સ્ટાર્ટેડ ઇઝ કમ્પ્યુટર ઇટ વોઝ ફૂલ ઓફ, પછી બ્લેન્ક છે, હી હેઝ, પછી બ્લેન્ક છે. ત્યારબાદ આ ત્રીજું છે, એના જવાબ તમને મિત્રો પછી લખાવીએ. હવે ત્રીજો છે સિરીન, સમિટ, સ્નો અને સ્નોફોલ. શબ્દ ઉપરથી યાદ આવશે મિત્રો કે આપણે અહીંયા આ જે શબ્દો છે ક્યાંક આપણે યુનિટ નંબર 1માં પોએમમાં જોયેલા છે. લાસ્ટ યર અવર ટીમ વિઝિટેડ સિમલા. વી સો ધ માઉન્ટેન્સ ઓફ હિમાલયાસ. ઇટ લુકડ કાલ્મ એન્ડ બ્લેન્ક. દેર વોઝ હેવી, પછી બ્લેન્ક છે. ધ હોલ એરિયા વોઝ કવર્ડ વિથ વ્હાઇટ, પછી બ્લેન્ક છે. તો અહીંયા મિત્રો આ જે 3 બ્લેન્ક છે આપણે લખી. ચોથી લખવાની છે કાંચનજંગા ઇઝ નોન એઝ, પછી બ્લેન્ક છે. પછી ધ હોલ માઉન્ટેન વોઝ કવર્ડ વિથ, પછી બ્લેન્ક છે. પછી ધ ખાલી જગ્યા પછી સાયન્સ વિથ ડ્યુઝ છે. એમાં મેલ્ટેડ, સમિટ, ક્વીન અને વેપર્સ છે. હવે મિત્રો અહીંયા એના પછી ચોથી છે, અહીંયા સેલ્ફ ક્રિટિક, લો એસ્ટીમ, પ્રોગ્રામ અને ટુ ફોરગીવ. અહીંયા 5મા નંબરમાં પહેલી બ્લેન્ક આપી કે છે ઇઝ અ ઓબ્સ્ટેકલ ફોર લવ. ધ પર્સન હુ વોન્ટ્સ ટુ લવ હિમસેલ્ફ શુડ નોટ બી, પછી પાછી બ્લેન્ક આપી દીધી છે. હી મસ્ટ બી એબલ ટુ બ્લેન્ક અધર્સ, પછી પણ અહીંયા ફૂલ સ્ટોપ કર્યો છે. તો મિત્રો અહીંયા આ રીતે જે અલગ અલગ તમને આ બ્લેન્ક આપી છે એના આધારે જવાબ લખવાના રહેશે. હવે યુનિટ 2માં જોઈએ. યુનિટ 2ની અંદર અહીંયા કહે છે તમારે ટાઇટલ આપવાનું યુનિટ 2. યુનિટ બદલાય એટલે મિત્રો ખાલી જગ્યાનું ટાઇટલ આપશો.
એમાં જે નંબર તમારે આવતો હોય એમાં ઇન્ડસ્ટ્રીયસ, રિયાલિટી, ચાન્સ અને સક્સેસફુલ. એમાં લખવાનું છે અનિલ અંબાણી ઇઝ અ ખાલી જગ્યા બિઝનેસમેન. હી ઇઝ વેરી, પછી પાછું બ્લેન્ક આપ્યું છે, પછી મેન લખ્યું. હી બિલીવ્સ ઇન, પછી બ્લેન્ક છે, અને આ રીતે 3 બ્લેન્ક આપી છે અને ઉપર 4 ઓપ્શન છે. અનિલ અંબાણી ઇઝ અ ઇન્ડસ્ટ્રીયસ બિઝનેસમેન. હી ઇઝ વેરી સક્સેસફુલ મેન. હી બિલીવ્સ ઇન, તો હી બિલીવ્સ ઇન અ રિયાલિટી. ચાન્સ શબ્દ અહીંયા નહીં આવે. એવી રીતે મિત્રો એના બીજા યુનિટનો આપણે બીજો ફકરો લખીએ કે રતન ટાટા ઇઝ વેરી ખાલી જગ્યા બિઝનેસમેન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ બ્લેન્ક. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ બ્લેન્ક એની ટફ સિચ્યુએશન. તો રતન ટાટા ઇઝ વેરી ખાલી જગ્યા બિઝનેસમેન છે તો કોમ્પ્લેક્સ બિઝનેસમેન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ખાલી જગ્યા તો ગ્લુમી એટલે કે દુઃખી થઈને. પછી કહે છે હી ઇઝ ઓલવેઝ રેડી ટુ ખાલી જગ્યા એની ટફ સિચ્યુએશન. હી ઇઝ એન્કાઉન્ટર એની ટફ સિચ્યુએશન. તો આ રીતે અહીંયા આનો પણ આપણે પેરેગ્રાફ લખ્યો મિત્રો. તમારે આ પેરેગ્રાફની જે ચર્ચા થાય છે એને ખાસ લખતું રહેવાનું છે. ટેસ્ટ માટે પણ તમારા માટે ખૂબ ઉપયોગી આ ટેસ્ટ પેરેગ્રાફો રહેશે. ત્યારબાદ છે અહીંયા આપણે યુનિટ નંબર 3માં જોઈએ. યુનિટ 3માં આપણે મેનેજ સ્ટ્રેસવાળું આપણું યુનિટ છે. એમાં પહેલું અને બીજું રેડ છે એના રિલેટેડ અહીંયા તમને બ્લેન્ક આપી છે. એટલે કે થોડી શબ્દ બદલાય છે, સેન્ટેન્સ પણ મિનિંગ એના એ રહે છે. એમાં તમારે મિત્રો આ પેરેગ્રાફ લખવાનો છે. સેરિબ્રોસ્પાઇનલ, માઇક્રોસ્કોપિક, ક્રેનિયલ અને સ્પાઇનલ. કે છે વેન વી બ્રીથ દેર ઇઝ અ બ્લેન્ક મૂવમેન્ટ ઓફ ધ બ્લેન્ક બોન્સ. ઇટ ડિસ્ટર્બ ધ બ્લેન્ક કોલમન એન્ડ ધ સ્કલ. અહીંયા કે છે વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપ મૂવમેન્ટ ઓફ ધ સેરિબ્રોસ્પાઇનલ બોન્સ. ઇટ ડિસ્ટર્બ ધ ક્રેનિયલ કોલમન એન્ડ ધ સ્કલ. અહીંયા આપણે આ પાઠના આધારે ત્રીજા જવાબમાં ફરીથી કન્ફર્મ કરશું. ત્યારબાદ મિત્રો બીજું એક છે અહીંયા કે હેમિસ્ફિયર, રીબેલેન્સ, રેશનલ અને કન્સન્ટ્રેટ. વી શુડ રાઇટ વિથ અધર હેન્ડ ધીસ ખાલી જગ્યા ધ ટુ બ્લેન્ક ઓફ ધ બ્રેઇન. વી શુડ બ્લેન્ક ઓન ધ પ્રેઝન્ટ રાધર દેન ઓન ધ કમિંગ ઇવેન્ટ્સ. તો મિત્રો અહીંયા પણ કે છે અહીંયા હેમિસ્ફિયર, રીબેલેન્સ, રેશનલ અને કન્સન્ટ્રેટ આપ્યું છે. એના જવાબ વિશે પણ આપણે ચર્ચા કરશું અથવા તમને જવાબ અહીંયા મૂકી દઈશું. ત્યારબાદ બીજો એક સરસ પેરેગ્રાફ છે કે એમાં 5મા નંબરનો પેરેગ્રાફ આપણે લઈએ કે અહીંયા કૌંસમાં હેક્ટિક, પેસિમિઝમ, એન્ટિસિપેટ અને કન્સિક્વન્ટલી. મિત્રો આ બધા શબ્દો ત્રીજા પાઠના ખૂબ અટપટા છે પણ ઉપયોગી પણ છે એટલા બધા અને જરૂરી પણ છે. વોટ વી ડુ વી ગેટ બ્લેન્ક. વી શુડ નોટ બ્લેન્ક અધર્સ વેર વી આર વર્કિંગ. વી શુડ સ્પેર સમ ટાઈમ ફ્રોમ અવર બ્લેન્ક રૂટીન ફોર અવર હોબી. તો અહીંયા આ 5મો પેરેગ્રાફ થશે. ત્યારબાદ મિત્રો યુનિટ નંબર 4નું ટાઇટલ આપશો અને એના જવાબ પેરેગ્રાફ લખશું આપણે. તો આ જે પેરેગ્રાફ છે એમાં યુનિટ 4ની અંદર પોએમ અને પાઠ છે એના આધારે અહીંયા પહેલું છે બિયર, ફ્યુનરલ, વિસ્પર અને અર્ન. છે અજય કુડન્ટ અટેન્ડ હિઝ ફાધર્સ બ્લેન્ક એઝ હી વોઝ ઇન USA. His family members prepared his blank. They took blank to collect ashes. તો બેર છે, ફ્યુનરલ છે, વિસ્પર અને અર્ન. બેર એટલે નનામી, ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, અંતિમ જે કહેવાય સ્મશાન યાત્રા, વિસ્પર એટલે ગણગણાટ કરવો અને અર્ન એટલે કે છે અસ્થિ. પછી આ છે બીજો પેરેગ્રાફ જોઈએ કે એસિસ, ઇમર્સન, પોસ્ટપોન અને વિસ્પર્ડ. વેન વી હેડ ટુ ટેક નાનીસ બ્લેન્ક ફોર બ્લેન્ક. નાના સ્ટૂડ ધેર. હી બ્લેન્ક સમ ટાઈમ બટ નો બડી કુડ લિસન ટુ હિમ. એમાં પણ તમે અંતે યોગ્ય પ્રશ્ન મૂકી શકશો.
હવે ત્યારબાદ છે અહીંયા આપણે પોએમ વિશેની વાત કરીને એક બ્લેન્ક લખીએ પેરેગ્રાફ. ક્વિપ, રેપ્રિમેન્ડેડ, ઓડિબલ, ટેકન અને અબેક. અહીંયા પણ યુનિટ આધારિત છે પેરેગ્રાફ. I was blank to know about his accident. He phoned me, but because of too much noise, it was not blank. I blank him for his careless driving. તો અહીંયા ક્વિપ, રેપ્રિમેન્ડેડ, ઓડિબલ, ટેકન અબેક આ શબ્દોના આધારે તમારે આ પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ છે યુનિટ નંબર 5 જેનું નામ છે એન્ટ્સ અને એનો રીડ નંબર 2 નો મેન આર ફોરેન. એમાં આપણે પેરેગ્રાફ જોઈએ મિત્રો આગળ. તો ટુ ફેચ, અર્ડિયસ, બિહેવિયર અને નોટિસ્ડ કે છે હેવ યુ, પછી બ્લેન્ક છે ધ વુમન ઓફ ધ રિમોટ વિલેજીસ દે હેડ ટુ વોક અ લોંગ ડિસ્ટન્સ, ખાલી જગ્યા છે પછી વોટર, રિયલી ઇટ ઇઝ એન, પછી બ્લેન્ક અને ટાસ્ક. એમાં ટુ ફેચ એટલે પકડવું છે, ઓર્ડિયસ એટલે મહેનત મુશ્કેલીવાળું મજૂરીવાળું, બિહેવિયર એટલે વર્તન, નોટિસ એટલે નોંધવું અથવા ધ્યાનમાં લેવું. હવે એનો એક બીજો પેરેગ્રાફ જોઈ લઈએ મિત્રો. તો કે છે આપણે અહીંયા લાસ્ટવાળો પેરેગ્રાફ જોઈએ. હન્ટર, સ્ટીપ, ક્લિફ અને આર્ડિયસ. વી સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ, ઇટ વોઝ એન્ડ ખાલી જગ્યા ટાસ્ક, દેર વોઝ ખાલી જગ્યા ઓન અવર વે, ઇટ વોઝ વેરી, પછી બ્લેન્ક છે અને ક્લાઇમ્બિંગ છે. તો મિત્રો અહીંયા આપણે આજે 5 યુનિટ ટેસ્ટમાં આપણે લેવાના છે. એના રિલેટેડ તમને આજે આ બ્લેન્કનું રિવિઝન કરાવ્યું છે. એના જવાબ તમને કાલના લેક્ચરમાં કહેવામાં આવશે. તમે માત્ર લખી અને શક્ય એટલા જવાબ લખવાનો પ્રયત્ન કરશો. હવે આપણે ટ્રુ ફોલ્સ અને સિમિલર વર્ડની ચર્ચા અગાઉ એના પછીના લેક્ચરમાં કરશું. થેન્ક યુ.